મારું નામ ઠુમર હેતલ કૈલાસભાઈ છે। હું ગામ હાલ અમારું જાંબારા, તાલુકો વિસાવદર, જિલ્લો જુનાગઢ। મારા જૂથનું નામ છે વ્રજ મંગલમ જૂથ જાંબાળા। હું પંચગવ્ય ઉત્પાદન કરું છું અને અમે 20 આઈટમ બનાવીએ છીએ। પંચગવ્ય ઉત્પાદનમાંથી ગાય માતાના ગોબર, ગૌમૂત્ર, દૂધ, દહીં, છાશમાંથી અમે બધી 20 આઈટમ બનાવીએ છીએ। પહેલાં તો સૌપ્રથમ અમે છાણા, ધૂપકપ, પછી ગાય માતાના ગોબરની મૂર્તિ બનાવીએ છીએ અને બાળકો માટે રમકડા બનાવીએ છીએ। હેર ઓઇલ, 4 જાતના સાબુ બનાવીએ છીએ। એવી જ રીતે અમે 20 આઈટમ બનાવીએ છીએ ગાય માતાના ગોબરમાંથી। હું વ્રજમંગલમ જૂથમાં અમે જોડાણાથી પછી હું આર્થિક રીતે પગભર થઈ છું અને મારી જે વસ્તુનું વેચાણ છે એ અમે સરસ મેળા દ્વારા જ અમે કરીએ છીએ કે જ્યાં સ્થાનિક મેળા હોય અથવા તો અમદાવાદ છે, રાજકોટ છે, મોરબી છે, જ્યાં બધે ત્યાં મેળા હોય ત્યાં અમારો વારો આવે છે તો હું જાઉં છું બધે મેળામાં અને અમે બધીનું સેલિંગ છે એ હું મેળા દ્વારા જ કરું છું। અમે બહેનો છે એ બધી મેળા દ્વારા જ કરે છે અને અમે 10 બહેનો વચ્ચે અમે આ બધી વસ્તુઓ બનાવીએ છીએ પંચગવ્યની। અને મૂર્તિ પણ ગાય માતાના ગોબરની બનાવે છે ગણેશની, ગણેશ ચતુર્થી માટે મોટી મૂર્તિ બનાવીએ છીએ 12 ઇંચ સુધીની। અને હું આર્થિક રીતે પગભર થઈ છું અને સરસ મેળા દ્વારા અમારી જાહેરાત પણ સારી થાય છે તો હું GLPCનો ખૂબ ખૂબ આભાર માનું છું કે હું આ દિવસોમાં હું સારી રીતે આગળ વધી છું। ગાય માતા બચે છે એવી જ રીતે મારો પ્રયાસ એવો છે કે ગાય માતા બચે અને મહિલાઓને હું સમજાવું છું કે તમે ગાય માતાના ગોબરની વસ્તુ વાપરો તો આપણું વાતાવરણ સુધી આપણું આરોગ્ય બચે અને ગાય માતા બચે। જય ગૌ માતા।